ભાઈ રાવણ ડેડાને સ્વાગત છે એક નવા વ્લોગ વિડીયોની અંદર। ભાઈ અત્યારે આપણે ભાઈ વાડીએ મરચાં ઉતારવાનું કામ હાલે ને અત્યારે ભાઈ ઘરેથી ચા લઈને આવ્યો તો મજૂરને બધાને ચા પાતા આવી તો ભાઈને રજો વ્લોગની અંદર ઠેક ભાઈ શેઠે પોગી ગયા મરચાં ઉતારતા ઉતારતા શેઠે ચા લઈને જવું જોઈએ। અહીંયા ભાઈ આવડી મરચી ભાઈ આવો કાંક ફાલ હે મરચામાં। ભાઈ આ બીજી વીણી મરચાં ઉતારવાનું હાલે। પહેલી વીણી ઉતરી ગયું બગડેલ મારો તો એ બધે ઉતાર લીધો ને અત્યારે ભાઈ બીજી વીણી હાલે ઉતારવાનું। આ થોડુંક એવું છે ભાઈ હાઈ થાય ને કા એ ઉતરી જાય। અહીંયા બધા મરચાં ઉતારે છે તો ફટાફટ બધાને ચા પાઈ દે। એ ભાઈ બધાને ચા પાણી પાઈને ભાઈ કામે લાગી ગયા છે અને આપણે જઈએ હવે વાડીએ કેમ કે થોડુંક બીટ ને એવું ઉપાડવાનું છે। આપણા કેટલા દિવસ છે ભાઈ આપણે ચણાઈ નથી બતાવ્યું તો ભાઈ આવા કાંક ચણા છે આપણા ફૂલ ઉઘડવા માંડ્યા છે। અને આ પાલન ડગલો આપણે એમને રાખી દીધો હવે વચમાં ઓલો પેલા હતો એ હાડી લીધો। હવે મરચા ઉતરી જાય પછી ભાઈ આપણે ચણામાં પાણી ચાલુ કરી દેવાનું છે કેમ કે ચણાની પાવા પડે મેં ચણા ઘઉં બધી બાજુ પાઈ દેવાનું। અહીંયા આપણે ચણા આવ્યા હતા ને આટલું કેવું હોય ખાલું પડ્યું હતું કોણ જાણે કેવી રીતે ન ઉગ્યા હોય કાંક વણીમાં પછી કાંક ન આવ્યા હોય તો પાછા અહીંયા વાવી દીધા અને ઉગી હોતન ગયા છે। અહીંયા ને જો અહીંયા ખાલું પડ્યું હતું બે ઠેકાણ વાવી દીધા ચા કાંઈ કાંક આટલા કેવા કાંક ઉતરા છે। મારો અવાજ આવતો જ કોને ખબર કેમ કે ભાઈ પવન જ એટલો છે પવન બહુ જાજો હોય છે વાડીએ બધા ઢગલા કરી દીધા ને ભાઈ મરચા ઉતરી જાય બધું બેગ દી પછી આને પોરા કરી નાખવાનું એટલે બધા ફૂંકાઈ જાય। ભાઈ અહીંયા જે આપણે ઘઉં ઘણા મોટા થઈ ગયા આને પાવાના જ છે ચણા અને ઘઉં ને બધી ભાઈ હારે જ પાઈ દેવું હોય। આ લસણ ને બધી મરચામાંથી થોડાક નવરા થાય એટલે બધી પાઈ દેવું હોય। આવડા ભાઈ થયા ઘઉં સલાખો તો અહીંયા પડ્યો છે એક લઈ લઈ બે કુંવરના બાંધવાના એક 20માં જો છે ત્રણ સલાખા આપણે જો છે એક આ ને બે રૂમમાં પડ્યા છે આમાંથી લઈ લઈ પડ્યા બે સલાખા ભાઈ આવો આપણે રૂમ થઈ ગયો પેક અત્યારે તો ભાઈ ખાલી છે। દરવાજો બંધ કરી દે ભાઈ પવન છે ને પાછો કાંક ભટકાય છે। ના ધોરે બધે અહીંયા જો ભાઈ કોબી વાવી દીધા કોબી ખાવા થાય પવન હતું બહુ તો ભાઈ અહીંયા આપણે બીટ અહીંયા જે ગાજર પહેલાં આપણે ભાઈ કુંવર ભરી લઈ પછી આપણે બીટ ઉપાડશું કુંવર બે પારી બાંધવાનું હોય બીટ ઉપાડતા કે બહુ વાળું નહીં લાગે। આપણું કુંવર ને ભાઈ કુંવર ભેગું કરી લીધું હોય હમણાં ફટાફટ અહીંથી બે પારી ભરી લઈ બે બારી બાંધી લીધી કુંવરની હવે ફટાફટ બીટ ઉપાડ લઈને તે વાગી ગયા 4:30 પછી મરચાં ઉતરવા જાય કે કોથળી બધી ખાલી કરવાની છે તો એ કરી નાખી તો બન્યા રહેજો વ્લોગની અંદર। આ પાથરો ભાઈ આ પાથરો બે પાથરા જે બીટનો અહીંથી ઉપાડતો હતો ને કે ભાઈ એમાંથી થોડું બીટ મેળવાનું રહેજો ભાઈ થોડું બીટ જોયું હોય એ કમેન્ટ કરજો ભાઈ બીટ તો બધે લાલ હોય પણ આ થોડું બીટ છે તો ભાઈ આમાં ભાઈ ભેર શેડ્યું બિયારણ આવો મીંડું હોય એટલે બીટ ઉપર ભાઈ આવડું મોટું બીટ નીકળવાનું જોઈ લો ભાઈ આવડું બીટ તમે જોયું હે આપણે બધે બીટ ઉપાડી લીધા હે ને ભાઈ હવે સલાખામાં નાખી દઈ આપણો ભાગ્ય તો ભાઈ કરવા માંડ્યો છે કોથળીઓ ખાલી મરચાની આપણે નહીં કરવી પડે। હવે બીટે ભાઈ બધા ભેગા કરી લીધા હવે પોટકું વારવાનું ગાડી બાંધવાની એની બે વારી બાંધવાની છે હવે બધા એકલાથી તો ફરી ન બંધાય એમાંથી છૂટા થાય 6 વાગ્યા એટલે પછી આવીને ફારી બાંધીને ટ્રેક્ટરમાં નાખી દેવું। જાય આપણે મરચાં ઉતારે ત્યાં નામ જોઈ લે ભાઈ કૂતરાઓ ભાઈ કેવું કરી ખાડા કરી
અને ભાઈ આપણો આ બાજરો હતો વાટનો, થોડું થોડું ઉગે હે, વાટ આવે છે વાહે થોડોક આવી ગયો છે. જોયો આમાં કેવો વાટ આવે છે. કાણાને કાઢીને પાછું બીજું કંઈક વાવી દેવું. ખડે આપણે કાઢી નાખવાનું હોય, પેલા દિવસે પાયું નથી અને ક્યાંક ક્યાંક આવું આવે વાઈટે જાય, આવું પૂરું થઈ જાય પછી કાઢી નાખવાનું હોય, બીજું વાવવાનું હોય. પછી અંદર આ પોથા બોથા બધી હળી ગયું હોય એટલે ભાઈ આ બીજું વાવવું જોઈએ. બે ત્રણ છોડવા બાજરાના રહેવા દીધા હતા, ડોલિયમના ડુંડા હતા ને જોવા હાટું હવે દાણા થઈ ગયા. લઈ લ્યો ભાઈ. અહીંયા આપણે બે પોપૈયા, બે ઠેલી ઠલવી ગયો, ત્રીજી ઠેલી લેતો આવે છે. હવે અહીંયા ઠલવી દે છે. આવી રીતે બધી ઠેલી ભાઈ હાડી લે ભાઈ. બપોર લગીની તો બધી હાડી લીધી હોય, તો ભાઈ બહુ પછીની બધી અત્યારે હારવી પડે, કેમ કે બધી ભરાઈ ગઈ હોય, કોઈ ઠેલી હોય ને એના હાટું. શાહ હોય ભાઈ, કાલના અધૂરા શાહ હતા એમાં લાગી ગયા ને હું ભાઈ કોથળી ખાલી કરવા માંડું. આજે જાય છે કોથળી લઈ. આપણે ભાઈ ખંભે મારી લીધી કોથળી, હવે ફટાફટ ઠલાઈ આ સેટે ઓલી બાજુ ઠેઠ લઈ જવાની સાહેબ. ચાલો ફટાફટ ખાલી કરતા આવે ભાઈ. મરચા ભાઈ બધા હારી લીધા, બે ફેરા માર્યા તો બધા મરચા હરાઈ ગયા ભાઈ. એક આખી લાઈન થઈ ગઈ છે, ભાઈ એક લાઈન વધી ગઈ. બધી કોથળી ભાઈ એકમાં કરી નાખી છે. આ સા ને આ સા, આ બે સા ભાઈ બાકી રહી જાય. લાલ મરચા દેખાતા હોય છે, આમાં બધું પૂરું થઈ ગયું, બધા લેવાઈ ગયા. આવી કાંક મરચી ભાઈ, મરચી ભાઈ બગડી ગઈ, બધી થઈ ગયું પીળું થવા માંડ્યું હવે. ક્યાંક લીલું ને ક્યાંક પીળું ને એવું બધું થઈ ગયું હોય. ક્યાંક લીલા છોડો હોય ને ક્યાંક પીળા છોડો હોય ને માથે થાવ દેવું પૂરું થઈ ગયું મરચીનું. જો લીલા છોડવાના હજી જો ફાલ, હજી ફૂલ ઉકળે, હજી ફાલ આવે છે ક્યાંક ક્યાંક. એના માટે ભાઈ એક રાઉન્ડ હજી દવાનો મારવાનો છે. બધે હજી ફાલ આવે, ઝીણા ઝીણા ગુંગળા થાય છે, બધા મરચા થાય છે હજી. લઈ લ્યો ભાઈ. શા થઈ ગયા મરચાના પૂરા ને 6 વાગી ગયા હે. હવે રજા ને ભાઈ હવે ખાલી કરતા જાય. કોથળી બધા લઈ લીધી છે, બધા કોથળીઓ લઈને જવા માંડ્યા ખાલી કરવા. લાગે ભાઈ મરચા થયા છે બધા. અત્યારે 2 સા રહી ગયા છે ઉતારવાના. ભારી બાંધી હતી બીટની ને એ બધી ટ્રેક્ટરમાં નાખવાનું, તો ફટાફટ ભારી બાંધી દઈ, પછી ટ્રેક્ટરની આ લઈને પછી બાંધી નાખી દઈ ટોલીમાં. ભારી ભાઈ ચડાવી દીધી હજુ 9 વાગ્યાને, એમાં ટોલીમાં નાખી આવશે. એ 2 ભારી નાખી આવ્યો. પપ્પા એક કોથળીઓ લેવાને આવે છે જો. બસ મિત્રો આજના વ્લોગ માટે આટલું. જો વ્લોગ જોવાનું મળી વિડીયોને લાઈક કરી દેજો. ચેનલ પર ન હોય ચેનલને સબસ્ક્રાઈબ ન કરી ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. રામ રામ ડાયરા ભાઈ. અહીંયા એવું કંઈ કહું ભાઈ આપણે સમજો કોથળીઓ પોગી ગયા એવા થઈ ગયા સમજો ભાઈ.